જય રવેચીમાં, જય મુંબઈમાં, જય ઉખડસરમાં મિત્રો. આજે અમે જઈ રહ્યા છીએ કાશી વિશ્વનાથ. તો અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે અમે જવાના છીએ. તો મિત્રો હવે આપણે જઈ કાશી વિશ્વનાથ. હવે આપણે પહોંચી ગયા છીએ કાશી વિશ્વનાથ. આપણી સાથે છે તરસીભાઈ, ધર્મેન્દ્રગીરી, ધીરજગીરી, લાલાભાઈ તથા આપણી સાથે છગનગર અને ગૌરીગર પણ છે. કાશી વિશ્વનાથના રસ્તે ખૂબ જ ભીડ છે, તમે જોઈ શકો છો. હવે આગળ તમને અમે કાશી વિશ્વનાથનું મંદિર નહીં બતાડી શકીએ, કારણ કે આગળ મોબાઈલ અલાઉ નથી. ચાલો હવે આપણે દર્શન કરીએ કાશી વિશ્વનાથના. હવે આપણે આવી ગયા છીએ ગંગા નદીએ. કાશી વિશ્વનાથના કાંઠેથી ગંગા નદી કંઈક આવી લાગે છે. આજુબાજુ ખૂબ મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ છે તથા બહુ મોટી માત્રામાં હોડીઓ પણ છે. હવે આપણે પહોંચી ગયા છીએ હોડીની સવારી કરવા. હોડીની આજુબાજુ તમે જોઈ જ શકો છો, કેટલા બધા શ્રદ્ધાળુઓ પણ હોડીની સવારી કરી રહ્યા છે. આપણી ગંગા નદીની કાંઠે 84 ઘાટો આવેલા છે. તેમાંથી થઈ શકે એટલા ઘાટોનું અમે તમને દર્શન કરાવશી. જે તમે જોઈ રહ્યા છો તે ઘાટનું નામ મુનશી ઘાટ છે, જે કનૈયાલાલ મુનશીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. મહાભારતના 5 પાંડવ અહીંયા જ આવીને સ્નાન કર્યો હતો, એટલે જ આ ઘાટનું નામ પડ્યું પાંડે ઘાટ. અને જુઓ આ જેના પર કપડાં રાખેલ છે, જેનું નામ ભગવા પાંડે ઘાટ છે. આ કલકત્તે મંદિરના પૂજારી કાલી, તેમણે આ ઘાટ દાનમાં આપી દીધું હતું. અહીંયા પર ધોબી લોકો ધોવાનું કામ કરતા હતા, પણ જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી તે બંધ થઈ ગયું છે. તમે અહીંયા કપડાં પાથરેલા જોઈ શકો છો. આ ઘાટનું નામ રાજા ઘાટ છે. અહીંયા એક સની દેઓલની ફિલ્મ પણ શૂટિંગ થઈ હતી, જેનું નામ હતું જીત. આ તમે જોઈ રહ્યા છો તે ઘાટ નારદ ઘાટ છે. એવું માનવામાં આવે છે કે નારદ મુનિએ અહીંયા વર્ષોથી તપસ્યા કરી હતી. આ ઘાટનું નિર્માણ 18મી સદીમાં થયું હતું. નારદ ઘાટની પાસે આવેલ શિવ મંદિરનું નામ નારદેશ્વર મહાદેવ મંદિર છે, જે તમે જોઈ રહ્યા છો. જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ અહીંયા જહાજ કે હોડી આવે છે, ત્યારે અંગ્રેજ લોકો અહીં એક જગ્યાથી બીજી જગ્યાએ આવવા માટેના ટેક્સ લેતા હતા. એટલા માટે આ ઘાટનું નામ પડ્યું છે ચોકી ઘાટ. અહીં આ મીર ઘાટની પાસે આવેલ શિવ ભગવાનનું મંદિર છે, જે અડધું શંકર ભગવાનનું અને અડધું પાર્વતી માનું છે, જે ગૌરી કેદારેશ્વર મંદિરના નામ તરીકે ઓળખાય છે. તે કેદાર ઘાટ પર આવેલ છે. જે અહીંયા ઉપરવાળું મકાન છે તે અઘોરીઓનું સ્થાન છે. આ ઘાટનું નામ લાલી ઘાટ છે. તેને લાલ ઘાટના નામે પણ ઓળખવામાં આવે છે. આ સત્યવાદી રાજાનું ઘાટ રાજા હરિચંદ્ર ઘાટ છે, જે અયોધ્યાના સૂર્યવંશી રાજા હતા. વારાણસીમાં આવેલ આ પ્રાચીન ઘાટ હનુમાનજી ઘાટ છે. અહીં માનવામાં આવે છે કે હનુમાનજી અહીંયા તપસ્યા કરી હતી. આ ઘાટ નિરંજની ઘાટ છે. અહીં નિરંજની અખાડો આવેલ છે, જેની સ્થાપના શંકરાચાર્યએ કરી હતી, જે દશનામી સંપ્રદાયનો એક ભાગ છે. આ ઘાટનું નિર્માણ 18મી સદીના રાજા ચેતસિંહે કરાવેલ હતું, તેથી આ ઘાટનું નામ ચેતસિંહ ઘાટ છે. આ ઘાટનું નામ છે પ્રભુ ઘાટ. આ ઘાટ પંચકોટ ઘાટ છે. આ ઘાટનું નિર્માણ રાજા પંચકોટે કરાવ્યું હતું, તેથી તે ઘાટનું નામ પંચકોટ ઘાટ છે. આ ઘાટનું નામ નિષાદ રાજ ઘાટ છે. જ્યાં નિષાદ રાજે ભગવાન રામની મદદ કરી હતી, ત્યાં ભગવાન રામ, સીતા તથા લક્ષ્મણની મૂર્તિ પણ આવેલ છે. આ ઘાટનું નામ જૈન ઘાટ છે. તે જૈન ધર્મ સાથે જોડાયેલો છે. આ ઘાટનું નામ જાનકી ઘાટ છે. આ ઘાટનું નામ રીવા ઘાટ છે. અહીં માનવામાં આવે છે કે આ ઘાટ રામાયણના સમયનો છે. ભગવાન રામે આ ઘાટની મુલાકાત લીધી હતી. આ ઘાટનું નામ અસી ઘાટ છે. તેનું નામ અસી દેવીના નામ પરથી પાડવામાં આવ્યું હતું. અહીંયા રોજ આરતી થાય છે. અહીંની આરતી માટે તે પ્રખ્યાત છે. તમે જે જોઈ રહ્યા છો તે છે જમ્મુ ઘાટ. તેની બાજુમાં જ નદી ઉપર ટ્રેનના પાટા આવેલ છે, જે બ્રિજ સ્વરૂપમાં પથરાયેલ છે. તમે જોઈ શકો છો.
મિત્રો, તમને ખબર છે કે વૈજ્ઞાનિકોએ ગંગા નદીના પાણીમાં બેક્ટેરિયોફેજ નામના વાયરસની હાજરી શોધી કાઢી છે, જે બધા જ બેક્ટેરિયાને ખાઈ જાય છે. આપણી ગંગા નદીમાં ગંગા ડોલ્ફિન નામની ડોલ્ફિન છે, જે વિશ્વની બીજી કોઈ પણ નદીમાં જોવા નથી મળતી, તથા આપણી રાષ્ટ્રીય જળચર પ્રાણીમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. ગંગા નદીમાં ઘણી બતકોની સંખ્યા હોય છે, કારણ કે ગંગા નદીમાં બતકોનો ખોરાક પૂરતો પ્રમાણમાં મળી જાય છે, તથા બતકોનું આ આશ્રય સ્થાન પણ છે. અહીંયા લોકો બતકોને ખાવાનું પણ આપે છે. ગંગા નદીને પહેલાં ભગીરથી નદી કહેતા. ગંગા નદીને પૃથ્વીમાં લાવવા માટે રાજા ભગીરથે ઘોર તપસ્યા કરી હતી. ગંગા નદીના કિનારે આવેલ તમે આ શિલ્પ જોઈ રહ્યા છો, તે નમસ્તેની મુદ્રામાં બનાવવામાં આવ્યું છે. તે શિલ્પના નીચે લખેલ છે કે નમો નમઃ, એટલે કે નમસ્કાર. આ સિવાય અહીં દશાશ્વમેઘ ઘાટ, જે ઘાટ આપણે તમને શરૂઆતમાં દેખાડ્યું હતું, જ્યાં વિશ્વનાથનું મંદિર નજીકમાં છે, તથા મણિકર્ણિકાનું ઘાટ. આ ઘાટ અંતિમ સંસ્કાર માટે જાણીતો છે, વગેરે મહત્વના ઘાટો છે. અહીંયા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીં આવેલ શ્રદ્ધાળુઓને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવે છે, જેથી તેઓ સુરક્ષિત રીતે દર્શન કરી શકે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલનું બેલ આઇકન પણ દબાવી આપજો, કારણ કે આપણે હજી રામ મંદિરના કે અન્ય બીજા વ્લોગ પણ નાખવાના છે. તથા અમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે મેહુલ ગોસ્વામી વાગડ, તેને પણ ફોલો કરી દેજો.